સુરત શહેરમાં માતાજીના દર્શન કરવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભુવાની ધરપકડ. આરોપી ભુવાએ પ્રસાદી આપી યુવતીને ઘેનમાં લાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ભુવા યુવતીના ઘરે વિધિ કરવા જતા સંપર્કમાં આવ્યો હતો. યુવતી ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ મોકલી આરોપીએ મોબાઈલ નંબર મેળવ્યો હતો. આરોપી નરેશ ભુવાએ ફોન કરી યોગ હોટલમાં માતાજીના આશીર્વાદ લેવા યુવતીને બોલાવી હતી. નરેશ ભુવાએ યુવતીને માતાજીના પ્રસાદ ગ્રહણ કરવા આપ્યું. યુવતીએ પ્રસાદી ખાતા માથું ભારે થવા લાગ્યું તેમજ માથામાં દુખાવો પણ થવા લાગ્યો હતો. યુવતીને ઘેન ચડવા લાગતા નીંદર આવી ગઈ હતી. તે દરમિયાન આરોપી નરેશ ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. આરોપીએ યુવતીના ન્યૂડ ફોટાઓ પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી અવારનવાર સિંગણપોર 4 રસ્તા પાસે આવેલ યોગ હોટલમાં બોલાવી મરજી વિરુદ્ધમાં શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય, તે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે.